પૂજ્ય ગુરુદેવ શ્રી એમ ફરમાવતા કે જેનાથી લાભ માને તેને પોતાનું માન્યા વગર રહે નહીં. અહીં પર પદાર્થોમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ જીવને તો છે, તો શું અનિષ્ટપણામાં પોતાપણું નથી? અથવા પૂજ્ય ગુરુદેવશ્રીનો અહીં આશય શું છે તે સ્પષ્ટ કરશો. ઈષ્ટ માને પર પદાર્થ પોતા માને છે, અનિષ્ટ માને એને પોતે અનિષ્ટ માની રહ્યો છે, પણ અંદરમાં તો આ મને નુકસાન કરે છે. એ નુકસાન કરે છે એ જે માન્યું એને ખોટું છે, એને પોતા પણ માન્યું છે. અનિષ્ટથી મને નુકસાન થાય છે, ઈષ્ટથી મને લાભ થાય છે. એ બે ભાવો એના યથાર્થ નથી. ઈષ્ટ અનિષ્ટ કોઈ જ્ઞાતાની પરિણતિમાં એકેય નથી. વસ્તુ સ્વભાવે ઈષ્ટ અનિષ્ટ કાંઈ છે જ નહીં. પણ ઈષ્ટ પણ માન્યું એ મને ઠીક છે અને અનિષ્ટ મને ઠીક નથી, એટલે એમાં એને મને નુકસાન કરે છે. એમાં જાણે મારી પરિણતિ સાથે એને કાંઈ એકત્વ પણ હોય એવી જાતની એની ભ્રાંતિ અંદર ભેગી આવી જાય છે. એ નુકસાન કોઈ કરતું નથી ને કોઈ લાભ પણ કરતું નથી, પણ પોતે એ બેયમાં એની ખોટી માન્યતા છે. વિભાવના કારણો એને જે પરિણતિમાં એને જે દુઃખના કારણો જે અંતરમાં પોતે વિભાવ પરિણતિમાં છે, એના કાર્યમાં બધું એને અનિષ્ટને એવું ફળમાં એવા જ કરે છે, એના કારણો એવા છે. અને અંતરમાં એ બેયની સાથે એની એકત્વ બુદ્ધિ અંદર પડેલી જ છે. નુકસાન માને તો એકત્વ બુદ્ધિ છે, લાભ માને તો એકત્વ બુદ્ધિ જ છે. બે સાથે એકત્વ બુદ્ધિ, પણ બે ઈષ્ટ અનિષ્ટથી છૂટીને હું જ્ઞાયક છું, મને ઈષ્ટ અનિષ્ટ કોઈ પર પદાર્થ કરતું નથી, હું મારો જ્ઞાયક છે એ જ મને લાભરૂપ છે. એ તરફ પરિણતિ જાય તો એ બાજુ શુભ ભાવ આવે, પણ એ શુભ ભાવ કંઈ આદરવાયોગ નથી. આદરણી તો એક ચૈતન તત્વ, એ જ આદરણી છે. ઈષ્ટ અનિષ્ટ છૂટી જવું અને એ જ્ઞાયકની પરિણતિ પ્રગટ કરવી તે જ લાભરૂપ છે. એ અનિષ્ટમાં પોતા બુદ્ધિ આવી ગઈ ને ઈષ્ટમાં પોતા બુદ્ધિ આવી જ જાય છે, બેયમાં આવી જાય છે. લાભ નુકસાન બેમાં ને એમાં બેયમાં પોતા બુદ્ધિ આવી જાય છે કે એ મને નુકસાન કર્યું, એટલે એમાં એને એકત્વ બુદ્ધિ આવી ગઈ છે. બેયથી જુદું થાય ને અંતરમાં જ્ઞાયકની પરિણતિ પ્રગટ થઈ. ઈષ્ટ અનિષ્ટ કાંઈ છે નહીં, મારી અંદર નાયક એ જ મારી ઉપાદેય છે. આ બધું ત્યાગવા યોગ્ય છે. ભાઈ ઉપાદેય શુભ ભાવના ભેગું આવી જાય છે સાધક દશામાં. ભાઈ જ્ઞાયક પરિણતિ યથાર્થ જે છે તે છે એની યથાર્થ પરિણતિ પ્રગટ કરીને એની શુભ ભાવનામાં આ મને આદરણીય છે એમ આવી જાય છે. ભાઈ સાધક દશામાં રહે છે. પછી શુભ ભાવના વિતરાગ દશા થાય ત્યારે છૂટી જાય છે. નિર્વિકલ્પ દશામાં એ છૂટી જાય છે. ગુરુદેવ તો અનેક પ્રકારે બધું સ્પષ્ટ કરીને કહેતા હતા. મુક્તિનો માર્ગ એ તો ગુરુદેવે કોઈ અપૂર્વ રીતે સમજાયો છે બધાને, અને એમની વાણી અપૂર્વ હતી. કોઈ જુદી રીતે બધાને જીવોને કેટલાને તૈયાર કરી દીધા છે. લાભ થયો તો પછી એકત્વ થઈ ગયું એમાં. ગુરુદેવથી લાભ થયો એમ એકત્વ નથી થતું. એકત્વ પરિણતિ એકત્વ દ્રષ્ટિ હોય તો એકત્વ થાય છે, એમ એકત્વ નથી થતું. ભેદ જ્ઞાન પૂર્વકની પરિણતિ હોય ત્યાં એકત્વ થતું નથી. એકત્વ બુદ્ધિ હોય ત્યાં એકત્વ થાય છે. ગુરુદેવથી લાભ થાય એમ એને માને એટલે એની એકત્વ પરિણતિ નથી કાંઈ. એ બોલે એમ અને એમ કે ગુરુદેવથી લાભ થયો, ગુરુદેવ તમારાથી લાભ થયો, તમે જ બધું કર્યું, તમે તમારાથી જ બધું પામ્યું છું એમ કે. શબ્દો એક ના એક હોય, હા, છતાં દ્રષ્ટિ ફેરે દ્રષ્ટિ ફેરે બધું ફેર છે. ઓલી એકત્વ બુદ્ધિથી કે અને ઓલું ભેદ જ્ઞાનથી કે એમાં ફેર છે. બુદ્ધિ વાળા કરતા વધારે વિનય કરે ભાષામાં તો અનંત તીર્થંકરોથી અધિક છે એમ કરે. અહીં જન્મનો હોત તો અમારા જેવા પામરનું શું થાત એમ કે વધારે વિનય કરે.
કારણ કે અંતરમાં પોતાને જે સ્વભાવ પ્રગટ્યો છે એ સ્વભાવની એને એટલી મહિમા છે. તો જે સ્વભાવ જેણે પ્રગટ કર્યો અને સમજાવ્યો એના ઉપર એને એવી મહિમા આવે છે. એ અંતરમાં જે શુભ ભાવ વર્તે છે એ પરિણિત સાથે એની સાથે ભેદ જ્ઞાન વર્તે છે. અને શુભ ભાવનામાં જે આવે છે અહીંયા એને ઉછાળો આવે છે કે આમ મારું આ પરિણતિ જેને પ્રગટ કરવામાં ગુરુદેવ ઉપદેશ આપીને જે ગુરુદેવ હાજર હતા એના ઉપર એને ઉછાળો આવે એટલે બીજા કરતા જાજુ એને ઉત્સાહ આવે ને ભક્તિ આવે એવું એને દેખાય કે બીજા કરતા કેટલી એને જાણે બહારથી એવું લાગે જાણે કંઈ એકત્વ બુદ્ધિથી કરતો હોય એવું દેખાય. પણ એ શુભ ભાવનામાંથી એને ભેદજ્ઞાન વર્તતું હોય છે શુભ ભાવોથી. અને શુભ ભાવમાં જે એને ઉછાળો આવે છે ઉછાળો જુદી જાતનો આવે છે. કેવું વિચિત્ર એવું છે. અને એ ભાવમાં ઉછાળો એવો છે કે જાણે ગુરુદેવે જ બધું કરી દીધું એમ બોલે. અને એવી ભાવના એને હોય, ખોટું ન બોલે, ભાવ આવે છે. પણ એની સાથે પાછું ભેદ જ્ઞાન છે ભાવની સાથે, અને પાછો ઉછાળો એવો આવે છે. બંને એક સાથે જુદું રહેવા છતાં ઉછાળો એવો બીજા કરતા જાણે ખૂબ એની ભક્તિ. એટલે એ શાસ્ત્રોમાં આવે છે ને કે શુભ ભાવનામાં એની સ્થિતિ ઓછી પડે છે, રસ વધારે હોય છે. જ્ઞાનીને બધો કરવાનો આપી દીધો છે, પછી અજ્ઞાની એને શબ્દો બોલો તો કહે તારી એકતા બુદ્ધિ. એક જ તો બુદ્ધિ છે ને કે છે